મિત્રો, આજે આપણે ધરતી પરનું અમૃત એવી છાશ વિશે વાત કરવાના છીએ. છાશ પીવાથી કયા લાભ થાય છે, છાશ કેવી પીવી જોઈએ, ક્યારે પીવી જોઈએ, આવી અવનવી વાતો કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું છું કાનન માંકડ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે છાશ પીવાથી આપણા શરીરને કયા કયા લાભ મળે છે. તો જ્યારે આપણું પાચન નબળું હોય, જઠરાગ્નિ બંધ હોય, તો આપણા શરીરમાં ઘણા બધા રોગ આવે છે. તો નિયમિત બપોરે જમવામાં તો છાશનું સેવન કરીશું તો આપણને પાચનને લગતી ઘણી બધી સમસ્યાઓમાંથી પાર પડી શકશું, લાભ મળી શકશે. આપણે તીખા તામસિક ખોરાક ખાઈએ છીએ તો આપણા શરીરનું તાપમાન વધી જાય છે, બળતરા થાય છે, એસિડિટી થાય છે. તો આવા સમયે જો આપણે છાશ લઈએ તો શરીરનું તાપમાન ઘટી જાય છે, કારણ કે છાશની તાસીર છે એ ઠંડી હોય છે. ઘણા લોકોને ગેસ થતો હોય છે, બ્લોટિંગ થતું હોય છે, છાતી ભારે લાગે છે, તો છાશ છે આમાં પણ ગુણકારી છે. તમને ભૂખ નથી લાગતી, તમારી જઠરાગ્નિ બંધ છે, અપચા જેવું છે, તો પાચનને લગતી કોઈ પણ સમસ્યામાં છે એ છાશ છે એ ગુણકારી છે. કિડનીને લગતી સમસ્યામાં પણ છાશ છે ખૂબ જ ગુણકારી છે. આપણે જોતા હશું કે જ્યારે આપણાથી વધુ પ્રમાણમાં છાશ પીવાઈ ગઈ હોય તો આપણે વધારે વખત પેશાબ જવું પડે છે, તો આપણો મૂત્રમાર્ગ છે સાફ થાય છે, આપણો પેશાબ છે ચોખ્ખો થાય છે. ઘણા લોકોને પેશાબ જાય છે તો અટકીને જવાય છે, જાવું હોય પણ ઉતરતો ન હોય તેવું પણ થાય છે. પ્રોસ્ટેટની સમસ્યા હોય, યુરિન ઇન્ફેક્શનની સમસ્યા વધારે રહેતી હોય, તો મૂત્રમાર્ગને લગતી કોઈ પણ તકલીફ હોય, કિડનીને લગતી તકલીફ હોય, તો આ તમામ રોગમાં છે એ છાશ છે ખૂબ જ ફાયદાકારી છે. છાશ એ પોષક તત્વોથી ભરપૂર છે. તેનામાં કેલ્શિયમ, પોટેશિયમ છે ખૂબ પ્રમાણમાં હોય છે, માટે આપણા હાડકા છે, આપણી માંસપેશીઓને મજબૂત કરે છે. બાળકો હવે ઘણા ખરા જુદા બધા પીણા પીવે છે, તો ખાસ વિનંતી કરીશ કે તે લોકો જો નાનપણથી છાશનું સેવન કરશે તો તે લોકોના હાડકા છે ઓટોમેટિક મજબૂત થશે. પ્લસ તેનામાં બીજા બધા ડેરી પ્રોડક્ટ્સની તુલનામાં તેનામાં કેલરી પણ ઓછી છે. તો જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય, વજન ઘટાડવું હોય, તે લોકો પણ આરામથી સેવન કરી શકે છે. વિટામિન B12 ની ઉણપ હોય, ડેરી પ્રોડક્ટ્સ લેવાનું કીધું હોય તો છાશ છે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. વિટામિન ડી ની ઉણપ હોય ત્યારે પણ તમે લઈ શકો, કેલ્શિયમની ઉણપ હોય ત્યારે પણ તમે છાશનું સેવન છે આરામથી કરી શકો છો. ખાસ કરીને છાશ છે આપણા આંતરડાને ખૂબ સ્વસ્થ રાખે છે. મેં અગાઉ વાત કરી એમ કે ભૂખ ન લાગતી હોય ત્યારે તમારે છાશનું સેવન કરવું જોઈએ. તો હવે તમને ભૂખ લગાડવામાં મદદ કરે છે, તમે પૌષ્ટિક ખોરાક ખાવ છો, આંતરડામાં સરસ પચે છે, પોષક તત્વો શરીરને મળે છે અને કચરો છે એ બહાર નીકળે છે. તો આ આખી પ્રોસેસ છે ઇઝીલી થાય તેના માટે નિયમિત છે જમવામાં છાશનું સેવન છે કરવું જ જોઈએ. ખાસ એનો મોટો ફાયદો છે કે આપણા શરીરના ઝેરી તત્વો છે એને બહાર કાઢવામાં છાશ છે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. છાશ છે એ વજન ઘટાડવાની સાથે આપણા શરીરને પૂરી માત્રામાં એનર્જી આપે છે. તો જ્યારે આપણે બપોરે છાશનું સેવન કર્યું હોય છે તો આપણને જલ્દી ભૂખ નથી લાગતી અને આપણો આખો દિવસ છે ઉર્જાવાન રહે છે. હવે પ્રશ્ન એ થાય કે છાશ છે એ કેવી પીવી જોઈએ. તો ઘણા લોકો છે ખૂબ મોડી છાશ પીવે છે તો કફ થવાની સંભાવના રહે છે. ઘણા લોકો ખાટી પીવે છે તો પિત્ત થવાની સંભાવના રહે છે. પરંતુ મોડી પણ નહીં, ખાટી પણ નહીં, એવી બેલેન્સ પીએ તો વાત, પિત્ત, કફ છે ત્રણેયને બેલેન્સ રાખે છે. હવે છાશ છે પાતળી પીએ, જાડી પીવે, તો ઉદાહરણ તરીકે એક વાટકો જો દહીં હોય તો તેમાં 4 અથવા 6 વાટકા પાણી નાખી અને ખૂબ જ વલોવાની. હવે તો બ્લેન્ડર આવી ગયા છે તો એને ખૂબ જ વલોવાની, ઉપર ફીણ થાય ત્યાં સુધી વલોવી અને જે તૈયાર થાય એ છાશ છે ખૂબ જ ગુણકારી છે. અને એમાં પણ જો તમારે એ સારી એવી જગ્યાએથી જો દૂધ આવતું હોય, ગાયનું દૂધ છે, ભેંસનું દૂધ હોય, પણ ચોખ્ખી જગ્યાએથી ચોખ્ખું દૂધ આવતું હોય, એની તમે છાશ પીવો તો આપણા શરીરમાં વધારે ફાયદાઓ થશે. કારણ કે હવે અલગ અલગ બ્રાન્ડના દૂધ છે એમાં પાવડર ભેળવવામાં આવે છે અને આપણે એની છાશ કરીએ છીએ અને પછી આપણને લાગે છે કે આપણને એવા ફાયદાઓ મળતા નથી, પરંતુ કૃત્રિમ વસ્તુ આવી ગઈ એટલે જરૂરી હોય એવા ફાયદાઓ આપણને આ વસ્તુમાંથી મળતા નથી. તો કોશિશ કરવાની કે ચોખ્ખી જગ્યાએથી ચોખ્ખું ગાયનું દૂધ, ભેંસનું દૂધ આવે તો આપણા શરીર માટે વધુ લાભદાયી છે. વાત કરીએ કે છાશ પીવાનો શ્રેષ્ઠ સમય કયો છે. તો બપોરે ભોજન સમયે તમે છાશનો ઉપયોગ કરી શકો છો. જમ્યા પછી પણ તમે જો 1 ગ્લાસ છાશ પીવો તો પાચનને લગતી સમસ્યામાંથી આપણે બચી શકીએ છીએ. ઘણા લોકો રાત્રે પણ છાશ પીવે છે. આયુર્વેદમાં રાત્રે છાશ પીવાની મનાઈ કરી છે, પણ આમાં પોતાની તાસીર ઉપર આધાર રાખે છે. મેઇન કારણ છે કે જ્યારે તમે રાત્રે છાશ પીવો છો તો સાંધાના દુખાવાની સંભાવના છે વધી જાય છે. પ્લસ છાશની તાસીર છે ઠંડી છે, તો જ્યારે તમને તાવ, શરદી, કફ હોય, ઉધરસ હોય અથવા તો શિયાળો હોય ત્યારે બને તો તમારે રાત્રે છાશ છે અથવા તો આ સમયે છે છાશનો ઉપયોગ છે ટાળવો જોઈએ. તો જો કોઈ વ્યક્તિ છે છાશનું સેવન ન કરતા હોય, ક્યારેય છાશ પીતા ન હોય,
તો આજથી જ શરૂ કરી દો. તમને આજથી જ ઘણા બધા લાભ મળવાના શરૂ થઈ જશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.